વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી મહાદેવની સાધના કરી છે. તેથી તમારા નામને આગળ મહાશબ્દોનું સંબોધન કરવામાં આવશે. ત્યારથી આ વિષ્ણુ પત્ની લક્ષ્મી નથી રહી, વિષ્ણુ પત્ની મહાલક્ષ્મી રહે છે. હવે સાંભળો લક્ષ્મી, આ 7 વારમાંથી મારો વાર કયો? લક્ષ્મીજી કહે છે મહાદેવ સોમવાર. આજે સોમવાર છે ને, સોમવાર. તો સાંભળો લક્ષ્મી, આજથી સોમવાર હું તમને ભેટમાં આપું છું. લક્ષ્મી, સોમવારને દિવસે લક્ષ્મીજી તમારી પૂજા કરશે, એના પર હું પ્રસન્ન રહીશ. આજના દિવસે લક્ષ્મીજીની પૂજા કરવી, બાળકોને ભોજન કરાવવું, બાલિકાઓને ભોજન કરાવવું, સાધુને ભોજન કરાવવું, સંતોને ભોજન કરાવવું, બ્રાહ્મણોને ભોજન કરાવવું, ભૂખાને કોઈને ભોજન કરાવ આજના દિન, તો સંપત્તિની પ્રાપ્તિ થાય. સોમવાર મહાદેવજીએ સોમવાર લક્ષ્મીજીને આપી દીધો છે. આજના દિવસે તમારી પૂજાની પ્રધાનતા રહેશે. અને શંકરનો 7 વારમાંથી એકે વાર નહીં ભાઈ. સોમવાર લક્ષ્મીનો, મંગળવાર કાલીદેવીનો, બુધવાર વિષ્ણુનો, શુક્રવાર સર્વદેવતા, શનિવાર રુદ્રદેવતા.